દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 8 વિષય સંસ્કૃત. આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 નીચે આપેલી કાવ્યપંક્તિનું અનુલેખન કરો. તો અહીં જે કાવ્યપંક્તિ આપેલી છે તેનું સારા અક્ષરે લેખન કરવાનું છે. નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. તેમાં પણ અહીં જે ફકરો આપેલો છે તેનું સારા અક્ષરે લેખન કરવાનું છે. પ્રશ્ન 2 આપેલ ફકરાને આધારે પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર લખો. પેલું છે કસ્ય સમીપે મોટી મૌણ પરી ગ્રામ વર્તતે. તેમાં આવશે સૌરાષ્ટ્ર પ્રદેશે સત્તાધાર ગ્રામસ્ય સમીપે મોટી મૌણ પરી નામક ગ્રામ વર્તતે. બીજું છે કૃષિ વલસ્ય નામ કિમ આસીત. તો તેમાં આવશે ગ્રામે માત્રાવાલહ નામક એક કૃષિવલહ આસીત. અહીં 2 લખેલ છે તેનો જવાબ છે. નદ્યા તટે કા આસીત. તેમાં ત્રીજું છે નદ્યા તટે કૃષિ વાટિકા આસીત. ચોથું છે માત્રાવાલહ પ્રતિદિનમ કિમ અપશ્યત. માત્રાવાલહ પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિત્વા નદ્યા જલમ અપશ્યત. ચોથામાં આવશે પાદપઃ શબ્દનો સંસ્કૃત સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો પાદપઃ નો સમાનાર્થી થશે વૃક્ષ. પ્રશ્ન 3 આપેલ વિષયો વિશે 4-5 વાક્ય સંસ્કૃતમાં લખો. તો તેમાં પહેલું છે પ્રભાત વર્ણમ. તેમાં આવશે ચંદ્ર અસ્તમ ગચ્છતિ સૂર્ય ઉદયમ ગચ્છતિ પરિતા ભવતિ પ્રકાશઃ મંદમ ચલતિ સમીરઃ મધુપો ભવતિ સધીરઃ કાલિકા વૃંદમ વિકસત લતિકા વૃંદમ વિકસતિ નિંદ્રા તંદ્રા ભગ્ના જનતા કર્મણિ લગ્ન શકલે નવ ઉલ્લાસઃ વદને વદને હાસઃ. બીજું છે સચિવાલય ભવનમ. ગાંધીનગરે ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. अस्मिन् भवने विधानसभायाः अधिवेशनानि भवन्ति. अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मन्त्रिणः सचिवाः अन्ये च अधिकारिणः राज्यकार्यं सञ्चालयन्ति. सचिवालयः एव गुर्जरप्रदेशशासनस्य मुख्यः कार्यालयः अस्ति. ત્રીજું છે અક્ષરધામ મંદિરમ. ગાંધીનગરે અક્ષરધામ નામકं વિશાलं મંદિરम् अस्ति. મંદિરે પ્રદર્શન વિભાગः अस्ति. પ્રદર્શન વિભાગે જનાः एकचलचित्रम् अपि पश्यन्ति. अध्यात्मविज्ञाने संगम अत्र दृश्यते. अत्र चित्ताकर्षकं विशालम् उद्यानम् अपि अस्ति. प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य મંદિરस्य દર્શનાર્થમ આગચ્છन्ति. પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ વાક્યોને બનાવીને લખો. સુરેશ ફલમ. તો તેનું છે સુરેશસ્ય ફલમ અસ્તિ. તેમાં પહેલાં બનશે શિક્ષક પુસ્તકમ અસ્તિ. બાલક કંકમ અસ્તિ. શૈલેષ લેખની અસ્તિ. ધવલ ઉપનેત્રમ અસ્તિ. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. મંદમ ચલતી સમીરઃ. તો અહીં શીઘ્રમ ધાવતી વાનરઃ. મંદમ ચલતી પીપલિકા. શીઘ્રમ ગચ્છતિ સિંહ. મંદમ ચલતી બકઃ. આ રીતે બીજા પણ બનાવી શકાય ચલતી અને ધાવતી ગચ્છતીનો ઉપયોગ કરીને. પ્રશ્ન 5 નીચે આપેલ ગુજરાતી સંસ્કૃતમાં અનુવાદ કરો. મચ્છરનું મશક. નહીંનો માં આંખ તો ચક્ષુ અને વીટી તો મુદ્રિકા. નીચે આપેલ ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. મારા ગામમાં નદી છે. મમ ગ્રામે નદી અસ્તિ. હું શાળાએ જાઉં છું. અહમ પાઠશાલાયામ ગચ્છામિ. અહીં ઘણા બધા વૃક્ષો છે. અત્ર બહવઃ વૃક્ષા સંતિ. પ્રશ્ન 6 નીચે આપેલા ચિત્ર પરથી સંસ્કૃતમાં 4 વાક્યો લખો. અત્ર ખેલ મહોત્સવ ચલતિ. સર્વે બાલકાः સ્વરુચિ અનુસારः ક્રીડા ક્રીડन्ति. કુત્રચિત ધાવન સ્પર્ધા. કુત્રચિત કબડ્ડી. કુત્રચિત દીર્ઘલંઘનમ આદિ સ્પર્ધા ચલन्ति. પ્રશ્ન 7 નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 વાક્યો લખો. તેમાં પહેલું સુરેશઃ ફલમ ખાદતિ. બીજું બાલકઃ કંદુકમ ક્ષિપતિ. ત્રીજું સુનીતા ગીતમ ગાયતી. મોહનઃ શાલામ ગચ્છતિ. આવી રીતે બીજા વાક્યો પણ બનાવી શકાય. પ્રશ્ન 8 શ્લોક પૂર્તિ કરો.
પહેલું, અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટવક્તા ચયો જાનાતિ સ પંડિત. ભોજનાંતે ચ કિં પેયં જયંતઃ કસ્ય વૈ શ્રુત કથમ વિષ્ણુપદં પ્રોક્તં તક્રમ શક્રસ્ય દુર્લભમ. ત્રીજું, પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ ધનમ કાર્યકાલે સમુપન્ને ન સા વિદ્યા ન તદ્ ધનમ. ચોથું, પિબન્તિ અધઃ સ્વયમેવ નાભઃ સ્વયં ન ખાદન્તિ ફલાનિ વૃક્ષાઃ નાદન્તિ સસ્યં ખલુ વારિવાહ પરોપકારાય સતાં વિભૂતયઃ. પ્રશ્ન 9 અ. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સિંહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. અત્ર ધનમ નાસ્તિ. ચાણક્યઃ અધઃ શયનમ કરોતિ. સિંહ તસ્યા રક્ષણાય પ્રયત્નમ અકરોત. બ. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ભિક્ષુકાય ભોજનમ દત્ત્વા સઃ અવદત. છાત્રઃ શાલાં ગત્વા અભ્યાસમ અકરોત. સઃ દ્રષ્ટું ન શક્નોતિ. માતા સદા વંદનીયા. 10મું, જોડકા જોડો. તેમાં પહેલું, કૃત્વા એટલે કરીને, કર્તુમ એટલે કરવા માટે, કરણીયમ એટલે કરવું જોઈએ અને ભૂત્વા એટલે થઈને.